આગામી દિવસે સંસદ ભવનમાં ભાજપના ગૃહમંત્રી અમિત શાહે સંવિધાનના રચયિતા વિશ્વ વિભૂતિ એવા માનનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની વિરુદ્ધમાં ટિપ્પણી કરતા સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજની લાગણી દુભાતા સમગ્ર ગુજરાતમાં ટોપ 10 મુદ્દો બનવા પામ્યો છે। સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર અમિત શાહનો વિરોધ તેમજ પુતળા દહન આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ત્યારે આજ રોજ કરજણમાં પણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદાર કચેરીની બહાર ગૃહમંત્રી અમિત શાહના પુતળા ઉપર ચપ્પલ મારી પુતળા દહન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાતના તળીપાર હત્યાના ગુનામાં સંડોવાયેલા થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે। તેઓ 17/12/2024ના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતાં ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતા અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખોડી નાખીએ છીએ અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર બાબા સાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે હસ્તી કોણ હતા। વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। બાબા સાહેબે આ દેશની મહિલાઓ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે। ત્યારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખોડી નાખીએ છીએ અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે રાજીનામું આપે નહીં સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય ભીમ જય સંવિધાન।